આ બે આમ મસ્ત મજાનો જૂનવાણી ખજાનો મેં આ ચાંદીના સિક્કા છે રાણી વિક્ટોરિયા વખતના અને હાઈ ક્લાસ દોકડા છે. તમે જોવો ને તો આ દોકડા એટલા બધા ભેગા હતા તો પછી મેં કીધું જૂનવાણી ચલણની નોટું બધાનો મસ્ત મજાનો વિડીયો બનાવીએ અને કેટલો અઢળક જૂનો ખજાનો હાંચવીને રાખ્યો છે કે એમાં કાંઈ ઘટેડે. હજી કાકા તો આમ જોવો કેટલી બધી જૂનવાણી ચલણની નોટું લઈને બેઠા છે ને ગણે છે કે આ પૈસા કેટલા. અને આ વસ્તુ પેલાની છે, આ ચોપડી છે જે રાજાશાહી વખતની છે, હજી હાંચવીને રાખી છે કે આપણા જે ગઢિયા કઈ રીતે એની લેતી દેતી કરતા. અને આમાંય પાછું એ છે કે સંસ્કૃત ભાષામાં આનું લખાણ છે તો તઈ ક્યાં ભણવા ગયા છે કે આ સંસ્કૃતમાં લખેલું છે કે ગામમાં કોને કેટલા પાલી ઝાર આપી, કોને કેટલા પાલી આ વસ્તુ આપી, ને વસ્તુ સામે લેવડ દેવડ કરતા કે તમે અહીંયા ઝાર આપો તો તમને કપડાં આપે, એવું બધું આમાં વિગત લખેલી છે. ઝાર તેને હોનું લીધેલું છે. આ કેટલા વર્ષથી હાંચવી છે અને બહુ હાઈ ક્લાસ કન્ડિશનમાં છે. પછી આપણે આગળના વિડીયોમાં આને ખોલીને જોઈએ કે આમાં હું લખ્યું છે, આમાં કોને કોને ગામમાં હું લેતી દેતી કરી છે. પણ આ તમે જોવો ને તો બધા હાઈ ક્લાસ 10ની નોટ છે, 20ની નોટ. ભાઈ ઝૂમ કરીને બતાવજો એટલે બધા જોવે હાઈ ક્લાસ અને કમ્પ્લીટ છે. 10, 20, 5ની નોટો એમ છે, રૂપિયાની નોટો છે. પછી આ દોકડા રહે ને એ 1-1 રૂપિયાના છે રાણી વિક્ટોરિયા વખતના અને એમાંય મેડ ઇન ઇન્ડિયા લખેલું છે. પાછું આમાં ઇન્ડિયા લખેલું છે આ દોકડા. એટલે ત્યારે આપણને એમ ખબર પડે કે આ ભારતનું નાણું છે. ભલે એ રાણી વિક્ટોરિયા વખતના જે ઇંગ્લેન્ડના ભારતમાં રાજ કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની એકમાં લખેલું છે. એમ નોખા બધા દોકડામાં લખેલું છે અને ઘણા બધા દોકડા છે. પણ આ હાંચવીને રાખ્યા છે કે આ બધું જોઈ અને છોકરાઓ દર વર્ષે કે 2-5 વર્ષે યાદ કરે. હાલો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. કેમ છે કાકા? અરે આનંદ જૂનું નાણું જૂનું હોનું છે. આ હોનું છે. આ દોકડા ગૂગલ માં સર્ચ મારો ને તો 5000-7000 એક દોકડાની કિંમત છે. હાઈ ક્લાસ જોવો તમે તમારે. હા જો જૂની આમ જો નોટો જથ્થાબંધ પડી છે. જથ્થાબંધ પડે. હાલો આવજો. કોઈને દેવાની નથી, માંગતા નહીં, મહેરબાની કરી.